મોરબીના જેતપર ગામે વળતર મુદ્દે ખેડૂતોના આમરણાંત ઉપવાસ। ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે આંદોલન કરવામાં આવી રહ્યું છે। આજે 10મા દિવસે પણ ખેડૂતો પોતાની માંગ પર મક્કમ છે। ગઈકાલે નિલેશ એરવાડિયાની તબિયત લથડતા તેને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યો હતો। નેહુલ અમૃતિયાની તબિયત લથડ્યા બાદ ફરી ઉપવાસી છાવણીએ પહોંચ્યા। પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। તો એક બાદ એક તમામ જે આંદોલનકારીઓ છે તેમની તબિયત લથડી રહી છે, તેમ છતાં તેઓ પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે। મોરબી જેતપર ગામથી આ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે તમામ જે ખેડૂતો છે તે આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે। ઉપવાસનો આજે આ 10મો દિવસ છે। ગઈકાલે નિલેશ નામના એક વ્યક્તિની તબિયત લથડી હતી, તેને હોસ્પિટલમાં દાખલ કરાયો હતો અને ત્યારબાદ આજે નેહુલ નામના એક ખેડૂતની પણ તબિયત ખરાબ થઈ હતી અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં તેઓ હજુ પણ ઉપવાસ પર ઉતરી ગયા છે અને તેમની જે માંગ છે તે સાથે તેઓ અડગ જોવા મળી રહ્યા છે। તો તબિયત ખરાબ થઈ રહી છે, આંદોલનનો 10મો દિવસ છે, તેમ છતાં ખેડૂતોનો જે ઉત્સાહ છે તે ખતમ થઈ રહ્યો નથી, કારણ કે વીજ પોલને લઈ અને આ જે ખેડૂતો છે તે વિરોધ કરી રહ્યા છે। આ આમરણાંત ઉપવાસનો આજે 10મો દિવસ છે। ખાનગી વીજ કંપની પાસે પૂરતું વળતર મળે તેને લઈ અને આંદોલન કરવામાં આવી રહ્યું છે। 10મા દિવસે પણ ખેડૂતો પોતાની માંગ પર મક્કમ જોવા મળી રહ્યા છે। પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવામાં આવશે તેવું ખેડૂતોનું કહેવું છે। તો એક બાદ એક તમામ જે ખેડૂતો છે તેમની તબિયત ખરાબ થઈ રહી છે, તેમ છતાં આ જે ઉપવાસ છે તેને ખતમ કરવાનું નામ નથી લઈ રહ્યા ખેડૂતો, કારણ કે ખેડૂતોની માંગ છે કે વીજ પોલને લઈ અને પૂરતું વળતર આપવામાં આવે। જ્યાં સુધી સરકાર દ્વારા આ પૂરતા વળતરની જાહેરાત કરવામાં નહીં આવે ત્યાં સુધી આ આંદોલન આ જ પ્રકારે યથાવત રહેશે। આ જ પ્રકારે ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતરેલા રહેશે। મોરબીના જેતપર પર આમરણાંત ઉપવાસ પર ઉતર્યા ખેડૂતો અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા હરનીશ જોડાઈ ગયા છે। હરનીશ, ખેડૂત આંદોલનનો આજે 10મો દિવસ છે। એક બાદ એક જે ખેડૂતો છે તેમની તબિયત લથડી રહી છે, પરંતુ તેમની જે માંગ છે તે સાથે તેઓ મક્કમ જોવા મળી રહ્યા છે। શું વધુ અપડેટ? તો લાગે છે સંપર્ક કપાઈ ગયો, ફરીથી એકવાર સંપર્ક કરવાનો પ્રયત્ન કરીશું। આ સમાચાર મોરબીથી સામે આવી રહ્યા છે। મોરબીના જેતપર ગામે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ કરવામાં આવી રહ્યા છે। પૂરતું વળતર નહીં મળે ત્યાં સુધી ખેડૂત દ્વારા આ આંદોલન યથાવત રાખવામાં આવશે। એક બાદ એક જે ખેડૂતો છે તેમની તબિયત લથડી રહી છે, તેમ છતાં તેઓ પોતાની માંગ સાથે અડગ જોવા મળી રહ્યા છે અને તેમણે આમરણાંત ઉપવાસ હજુ પણ યથાવત રાખ્યો છે। આ આંદોલનનો આજે 10મો દિવસ છે। ખાનગી વીજ કંપની પાસે પૂરતું વળતર આપવામાં આવે તેવી માંગ ખેડૂતો કરી રહ્યા છે અને આ 10મા દિવસે પણ ખેડૂતો પોતાની માંગ પર મક્કમ જોવા મળી રહ્યા છે। એક બાદ એક ખેડૂતોની તબિયત લથડી રહી છે અને તેને લઈને જ ખેડૂતોને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા। નેહુલ અમૃતિયા નામના એક વ્યક્તિની તબિયત લથડી તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, તેમ છતાં હવે તેઓ આમરણાંત ઉપવાસ પર ફરીથી એકવાર જોડાઈ ગયા છે। મોરબીના જેતપર ગામે વળતર મુદ્દે ખેડૂતો દ્વારા આમરણાંત ઉપવાસ હાથ ધરાયો છે। ખાનગી વીજ કંપની પાસે પૂરતા વળતરની માંગ સાથે આંદોલનકારીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે અને આ વિરોધનો આજે 10મો દિવસ છે। ગઈકાલે નિલેશ એરવાડિયાની તબિયત બગડી હતી અને તેમને પણ હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા અને આજે નેહુલ અમૃતિયાની તબિયત ખરાબ થઈ છે અને તેમને પણ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા। તે પ્રકારના સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। તો એક બાદ એક તમામ જે ખેડૂતો છે તેમની તબિયત ખરાબ થઈ રહી છે અને આ જ મામલે આપણી સાથે સંવાદદાતા હરનીશ જોડાઈ ગયા છે। હરનીશ, ખેડૂતોની તબિયતને લઈ શું પરિસ્થિતિ સામે આવી રહી છે? વાત કરીએ તો ખેડૂતો છે જે વીજ કંપનીની ખાનગી વીજ કંપની સામે છેલ્લા 10 દિવસથી આમરણાંત ઉપવાસ આંદોલન ચલાવી રહ્યા છે। જો વાત કરીએ તો ગત રાત્રિના નિલેશભાઈ એરવાડિયા અને નેહુલભાઈ અમૃતિયાની તબિયત લથડી હતી અને તેમને સારવારથી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે। જ્યારે વાત કરીએ તો નેહુલભાઈ અમૃતિયાએ સારવાર લઈ અને પાછું ઉપવાસ છાવણી આવી ગયા છે, ત્યારે નિલેશભાઈ છે હજી તેને સારવારમાં રાખવામાં આવ્યા છે। અને જો વાત કરીએ તો આંદોલનને ગામે ગામથી ટેકો મળી રહ્યો છે। હાલ દ્વારકાના ગ્રામ્ય વિસ્તારમાંથી ખેડૂતો છે એ આમના સમર્થનમાં અહીં પહોંચ્યા છે અને તેમનો ઉત્સાહ વધારી રહ્યા છે। બોલ જી હરનીશ, જે પ્રકારે 10 દિવસ થઈ ગયા છે આંદોલનને અને તેમ છતાં ખેડૂતો પોતાની માંગ પર અડગ જોવા મળી રહ્યા છે, ખેડૂતોનું શું કહેવું છે આ અંગે તે વિશે જણાવશો?
જરૂરથી નિકલ વાત કરીએ તો ખેડૂતો છે પોતાની વાતને લઈ અને અડગ રહ્યા છે. જ્યાં સુધી તેમનો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી આ આંદોલન છે શરૂ જ રહેવાનું છે. અને જો વાત કરીએ તો છેલ્લા 10 દિવસમાં ઉપવાસ આંદોલન છે તેમને શરૂ જ રાખ્યું છે. તેમની તબિયત લથડી છે, ત્યારે જે લોકોની તબિયત લથડી તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે અને સારવાર લઈને ફરી જો નેહુલભાઈ અમૃતિયાની વાત કરીએ તો તે ફરી આંદોલનમાં જોડાઈ ગયા છે અને આંદોલન હજી શરૂ જ રહેવાનું છે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી. બિલકુલ બિલકુલ હરીશ, તમામ વિગતો સાથે જોડાવા બદલ આપનો આભાર. તો ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે અને જ્યાં સુધી તેમની માંગો નહીં સંતોષાય ત્યાં સુધી આ જ પ્રકારે જે આંદોલન છે તે યથાવત રહેશે તેવું ખેડૂતોનું કહેવું છે. આંદોલનનો આજે 10મો દિવસ, એક બાદ એક જે ખેડૂતો છે તેમની તબિયત લથડી રહી છે, તેમને હોસ્પિટલ લઈ જવામાં આવી રહ્યા છે. તેમ છતાં આ જે આંદોલન છે તે હજુ પણ યથાવત છે. મોરબીના જેતપર ગામે તમામ ખેડૂતો આમરણાંત ઉપવાસ પર ઉતર્યા છે.